તો શ્રીરામ બધીને આજના આપણે બ્લોગમાં મારા મામા સાથે અમે જવાના છે ખાલેજ. ત્યાં પ્રાચીન મંદિર છે, ત્યાંનો વ્યૂ નજારો અને નદીના કાંઠે મંદિર આવેલું છે, તો ત્યાં જઈએ. હવે મામા હારે આપણે વાતચીત કરી લઈએ કઈ રીતે જવાનું છે. જય શ્રીરામ માણા. જય શ્રીરામ. આપણે જવાનું છે ખાલેજમાં. હા, ખાલેજમાં એટલું પ્રાચીન મંદિર છે, જૂનું, એની કોઈ સીમા નથી ને. એટલું જૂનવાણી મંદિર, એટલું ત્યાંનું કુદરતી દ્રશ્ય. આવો તમને આજે આ મંદિર બતાવું. આ મંદિર એવું છે કે એકવાર તમે જોઈને તમારું મન ખુશ થઈ જશે. આ વિક્રમેશ્વર મહાદેવનું બોર્ડ મારેલો છે. અહીંથી વિક્રમેશ્વર મહાદેવ જવાય ને સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ધોરીમાર્ગ અહીંથી 150 કિલોમીટર થાય વિક્રમેશ્વર મહાદેવ મંદિર. ચાલો આપણે તમને મંદિર બતાડીએ. આપણે પહોંચી ગયા છે મંદિરે, વિક્રમેશ્વર વિક્રેશ્વર મહાદેવ. મહાદેવ. નારાયણ બાપુ, અમે પેલા ઉતારે પછી હા બોલી. ચાલો હું તમને ગુફા બતાડું. ગુફા બહુ જૂની ગુફા છે ને ગુફામાં કમસે કમ 10-15 કિલોમીટર લાંબી ગુફા છે. ગુફા તો પર્યાવરણના વિભાગના કારણે એ લોકોએ જીવજંતુ આવતા ને એટલે ગુફા બંધ કરવામાં આવી. બરાબર, તો આજે બાપુના પરમિશન લીધે એટલે આપણે ગુફા તમને બતાડું. ચાલો ગુફા બતાડું. આ વિડીયો મારો અહીંયા પૂરો થાય. આ મંદિર વિક્રમેશ્વર મહાદેવ મંદિર તમને કેવું લાગ્યું એ જો કોમેન્ટમાં જણાવજો. હું આદિ અનાદિથી આ મંદિર આવેલું છે, બરાબર ને. આની વિઝિટ તમે એક વખત કરવા ખાસ નંબર વિનંતી છે. અહીંની લોકેશન ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બધીને જય શ્રી રામ.